નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજનું હવામાન મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે રહેવાનું છે। વાતાવરણની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધારતી જોવા મળી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, પરંતુ એ સિસ્ટમ દક્ષિણ ભારતમાં છે અને દક્ષિણ ભારતવાળી જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ 15 ઓગસ્ટની આજુબાજુ આવશે। એટલે કે જન્માષ્ટમી, સાતમ અને આઠમનો જે તહેવાર આવે છે, આ સાતમ આઠમના તહેવાર વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધશે અને ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ વરસશે એની આગાહી કરવામાં આવી રહી છે। જેમાં ઓગસ્ટ મહિનાના સાતમ આઠમના પવિત્ર તહેવાર ઉપર ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળશે। ચોમાસાનો આ ચોથો રાઉન્ડ હશે અને વરસાદની સ્થિતિનો મિત્રો અત્યારે જે આશ્લેષા નક્ષત્ર અને મઘા નક્ષત્ર વિશે જે વાત કરવામાં આવી હતી, અગાઉ પણ જાણકારી મળી હતી કે 16 ઓગસ્ટ વચ્ચે છે એ વરસાદનું જે જોર છે એ વધવાનું છે। તો એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। આજથી મિત્રો વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની ખાસ કરીને બે સિસ્ટમ અસર પહોંચાડી શકે છે, એક મધ્ય ભારતની સિસ્ટમ અને એક છે એ મિત્રો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની સિસ્ટમ। એ સિસ્ટમ તો દૂર જતી જોવા મળી રહી છે, પરંતુ મધ્ય ભારતની જે સિસ્ટમ છે એ મધ્ય ભારતવાળી જે વરસાદની સિસ્ટમ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વના ગુજરાતના ભાગો વચ્ચે લગભગ જોવા જઈએ તો ગુજરાત રિજનના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। આ જ વરસાદની સ્થિતિ છે હવે પછી આવનારા દિવસોની અંદર તાપમાનમાં પણ ફેરફાર કરી શકે છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દિવસ દરમિયાન ગરમીનું તાપમાન ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। લગભગ 30 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાત રાજ્યમાં વરસાદનું જોવા મળી રહ્યું છે। એટલે કે ગરમીનું તાપમાન વધારે જોવા મળી રહ્યું છે। ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે, જેના કારણે ચોમાસાની સ્થિતિ અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે। આગામી 2 થી 3 દિવસની અંદર આપણે ફરી વખત આગાહી જોશું। એ પ્રમાણે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી છે તમને હવે દરરોજ જણાવવાની છે। વાતાવરણની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને સિસ્ટમનો જે ઘેરાવો છે, અરબ સાગર તરફથી પણ ભેજવાળા પવનો છે એ આવશે। આ સાથે દક્ષિણ ભારતમાં બેંગ્લોર, બેંગલબી, મદુરાઈ અને તમિલનાડુ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં જે સિસ્ટમ જોવા મળી છે, વરસાદનું જોર જોવા મળી રહ્યું છે, ત્યાં પૂરની સ્થિતિ પણ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। એવી સ્થિતિ છે એ હવે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં જોવા મળશે। વલસાડ, દમણ, દાદરનગર હવેલી તેમજ બોડેલીના વિસ્તારો હોય, સુરત, દમણ, દાદરનગર હવેલી સાથે વલસાડના વિસ્તારો હોય, આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો હોય, તો એ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું તાપમાન અત્યારે છે વધારે જોવા મળી રહ્યું છે। એટલે કે વરસાદની સ્થિતિ છે ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારે અત્યારે નવી આગાહી મળી રહી છે। હવે મિત્રો તમને બીજી અપડેટ જણાવવાની છે। આજના વિડીયોમાં તમને ખાસ કરીને જણાવવાનું છે કે ગુજરાત રાજ્ય ઉપર 15 ઓગસ્ટથી વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર આવશે। સાથે વાવાઝોડાની એક સિસ્ટમ છે અરબ સાગરમાં બની રહી છે અને બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે। શું આ બંને વાવાઝોડા ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે કે કેમ? આવનારા સમયની અંદર વરસાદની શું સ્થિતિ રહેશે, દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો। અને આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની કુલ કેટલી સિસ્ટમો જોવા મળવાની છે, સાથે ભારત દેશના ઉત્તર ભાગના વિસ્તારોની પણ વાત કરીશું કે જ્યાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, ભારેથી અતિ ભારે ત્યાં વરસાદ પડી રહ્યો છે। આ સાથે દક્ષિણ ભારતમાં પણ વરસાદની સિસ્ટમો છે સક્રિય થઈ છે। બંગાળની ખાડીની અંદર તો વાવાઝોડા છે એ બનતા જોવા મળી રહ્યા છે। આ વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકશે, વરસાદનું જોર છે વધારી શકશે, એ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે। તો દરેક આગાહી અને દરેક માહિતી આજના વિડીયોમાં તમને જણાવીશું। ખાસ કરી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે અત્યારે ચોમાસાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાના ચોમાસાની છે એ અત્યારે હવે શરૂઆત થશે, કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર જે ખેડૂતોની પણ વધારે પડતી કમેન્ટ હતી કે જે જિલ્લાઓની અંદર આ નામ આપવામાં આવ્યા છે, જિલ્લાઓની અંદર વરસાદ સારો પડતો નથી, તો જે ખેડૂતોની કમેન્ટ હતી એ ખેડૂતોની કમેન્ટને પણ ધ્યાનમાં રાખીને આજનો વિડીયો બનાવી રહ્યા છીએ। કારણ કે ઘણા બધા મિત્રોની ખાસ કમેન્ટ છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યું છે।
એવું નથી મિત્રો, હવે જે વરસાદની સિસ્ટમ બનશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ હશે ઉત્તર ભારતના વિસ્તારથી અને મધ્ય ભારતના વિસ્તાર સુધી જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં હવે ચોમાસું છે એ ધોધમાર વરસાદ પાડશે અને લગભગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે અગાઉ આગાહી આપવામાં આવી હતી 10 ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાતા જોવા મળશે। વાતાવરણની અંદર આ પ્રકારની છે અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવામાન છે એ બદલાનું છે, સિસ્ટમનો ઘેરાવો પણ બદલાનો છે અને વરસાદની જે સિસ્ટમ છે, વરસાદની જે ઋતુ છે એ ઋતુ વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે પૂર્વાનુમાન છે એ પણ લગાવવામાં આવી રહ્યું છે। આ જ વરસાદની સ્થિતિનું હવે છે મિત્રો નવા માહિતી સ્વરૂપે આગાહી જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે વરસાદનો મેપ છે જાહેર કર્યો છે। આ મેપની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે જે જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ છે એ જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે પડવાની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 24 કલાક એટલે કે 12 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ વરસાદવાળું રહેશે। આ સાથે વરસાદની સ્થિતિનું પૂરેપૂરું છે અત્યારે અવલોકન કરવામાં આવી રહ્યું છે। તો અવલોકન દરમિયાન જે જાણકારી મળી છે એમાં દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચશે અને એ જ સિસ્ટમનો ટ્રફ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે એ આકાર લેશે, એટલે સિસ્ટમનો યુટર્ન થશે। સિસ્ટમના યુટર્ન સાથે વરસાદનું જોર અતિ ભારે રહેવાનું છે અને વરસાદની સ્થિતિ પણ મજબૂત બનતી જોવા મળવાની છે। આ પ્રકારે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના સ્થિતિના જે અનુમાન છે એ અનુમાનના ભાગરૂપે વરસાદની જે પૂર્વ અનુમાન છે એ પૂર્વાનુમાન પણ આપણે દર્શાવવામાં આવ્યું છે। હવે ગુજરાત રાજ્ય ઉપર છે એ પૂર્વાનુમાનની સ્થિતિ શું છે, આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ શું રહેશે એ પણ તમને જણાવીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર રેનફોલ ડિસ્ટર્બન્સની જે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે પૂર્વાનુમાન હવામાનનું જે છે એમાં 11 ઓગસ્ટના રોજ વરસાદ છે એ સારો એવો પડ્યો છે, જેમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે તો અમુક સ્થળો ઉપર છે એ નહિવત વરસાદ પડ્યો છે, એટલે કે વરસાદ નથી પડ્યો એવું પણ કહી શકાય। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે આ સ્થિતિના ભાગરૂપે ચોમાસાનું અવલોકન કરવામાં આવી રહ્યું છે। તેમાં 12 ઓગસ્ટના રોજ છે એ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારોથી પૂર્વ ગુજરાતના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વના વિસ્તારો વચ્ચે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે કે આ પ્રકારની અત્યારે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો અગાઉ પણ જાણકારી મળી હતી એ પ્રમાણે જોવા મળી રહી છે, પરંતુ વરસાદની જે સ્થિતિ છે એ સ્થિતિના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આગળ વધી અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। જેમાં જિલ્લા વાઇઝ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી આ જિલ્લાઓની અંદર વરસાદ સારો પડી રહ્યો છે। કચ્છ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છથી સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો જેને આપણે કચ્છ લાગુના વિસ્તારો પણ કહીએ છીએ, અગાઉ પણ આપણે જાણકારી મેળવી હતી કે ગુજરાત રાજ્યમાં 3 થી 4 ભાગ પડે છે, એક ગુજરાત રિજન ભાગ, એક સૌરાષ્ટ્ર રિજન ભાગ અને કચ્છના લાગુ વિસ્તારો। તો કચ્છના લાગુ વિસ્તારની અંદર પાટણ આવે છે, બનાસકાંઠા આવે છે, સુરેન્દ્રનગર, મોરબી આટલા 4 થી 5 જિલ્લા આવે છે। ગુજરાત રિજનના ભાગની અંદર છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલી, વલસાડ આટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર રિજનના ભાગની વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, દમણ, દાદરનગર હવેલી સુધીના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ 2 રાજ્યો છે એ 2 જિલ્લાઓની અંદર છે એ સમાપિત થાય છે। આ પ્રકારે વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। અવારનવાર પણ કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ આકાર લઈ રહી છે, પરંતુ ઓગસ્ટ મહિનાની આજે 11 તારીખ વીતી ગઈ છે, 12 ઓગસ્ટ આજે થઈ છે, તો 11 દિવસ પછી ગુજરાત રાજ્યમાં વરસાદનું છે એ પણ વાતાવરણની અંદર સ્થિરતા છે એ જોવા મળી છે,
વાતાવરણ સૂકું પણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ જોવા નથી મળતો. આ જ ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોએ ખેતી માટે જે પિયત કરવું જોઈએ એ પિયતનો સમય અત્યારે આવી ગયો છે. તો હવે જો ખેડૂતોએ છે એ પિયત કરવા માટે વરસાદની લાંબા ગાળાથી રાહ જોઈને બેઠા, હજી 1 થી 2 દિવસ લાંબા ગાળાની રાહની સાથે જોવે તો ગુજરાતના ખેડૂતો પાયમાલ પણ થઈ શકે છે, કારણ કે પાક નુકસાન થવાની અત્યારે સૌથી વધારે છે એ ચાન્સીસ જોવા મળી રહ્યા છે. વરસાદની સ્થિતિ અને વરસાદની અછત અત્યારે ખૂબ જ ગુજરાત રાજ્ય ઉપર છે એ પર્વતથી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદની જે છે આગાહી અત્યારે ઓછી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ, અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ, આમ બંને લો પ્રેશર સિસ્ટમના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કરંટ જોવા મળ્યો હતો એ કરંટના ભાગરૂપે વરસાદનું જોર છે એ વધે એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી શું દર્શાવે છે, તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી ગુજરાત રાજ્ય અને દીવ, દમણ, દાદરા નગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં 11 ઓગસ્ટના રોજ છે એ વાતાવરણ માટે થંડરસ્ટોર્મની એક્ટિવિટી વોર્નિંગ સ્વરૂપે છે. દરેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે. હવે કયા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું. સૌપ્રથમ જોઈએ તો યલો એલર્ટના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લાની અંદર છે યલો એલર્ટ આપવામાં આવ્યા છે. એમાં કચ્છ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલના વિસ્તારો હોય કે પછી મહીસાગર, અરવલ્લી તે સાથે દાહોદ, ગોધરાના વિસ્તારો હોય, દરેક જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની જે સિસ્ટમ છે એ પહોંચે એ પહેલાં વરસાદનું જોર છે એ વધારે જોવા મળતું હોય, જેમાં પવનની ગતિ પણ સુસવાટા બોલાવતી હોય છે. લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય. આ જ પ્રકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર કરંટ જોવા મળતો હોય દરિયાકાંઠાની અંદર, જેમાં દરિયાની અંદર છે એ 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય અને વરસાદનું છે એ ત્યાં પણ ઓછા પ્રમાણમાં છે એ વાતાવરણ બનતું હોય. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે પૂરેપૂરી સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિના ભાગરૂપે વરસાદનું જે છે એ અત્યારે હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે જોવા જઈએ તો વધારે પડતી આગાહી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોમાં ઓછી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે પડતી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. એની પાછળનું કારણ છે કે દક્ષિણ ગુજરાત તરફ છે એ 2 થી 3 સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે. સૌથી મોટી સિસ્ટમ વરસાદનું જોર વધારશે અને દક્ષિણ ગુજરાત તરફ છે એ આગળ વધતી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે. હવે અમુક સ્થળો ઉપર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે. આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે, ધોધમાર વરસાદ પણ પડશે. તો 2 થી 3 દિવસની તમે સ્થિતિ જોઈ શકો છો. અત્યારે 7 દિવસનું જે પૂર્વાનુમાન હતું એ પૂર્વાનુમાન હવે પૂરું થયું છે. હવે મિત્રો ગુજરાત રાજ્યમાં 17 તારીખ સુધી વાતાવરણ કેવું રહેશે એ તમને દર્શાવીએ તો ખાસ કરી 11 ઓગસ્ટના રોજ જે ભારે ચેતવણી હતી દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં, જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે 12 ઓગસ્ટના રોજ છે એ સ્થિતિ વધશે. 16 ઓગસ્ટના રોજ હજુ પણ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર ઘેરાવો વધશે, એટલે વાદળોનો ઘેરાવો જ છે. વરસાદની સ્થિતિ પણ વધશે. જે વાદળોનો ઘેરાવો છે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ સુધી જોવા મળવાની છે. તો આ પ્રકારે વરસાદની સ્થિતિનું જે પૂર્વાનુમાન છે થંડરસ્ટોર્મની એક્ટિવિટીના ભાગરૂપે આ પૂર્વાનુમાન દર વખતે દર્શાવવામાં આવતું હોય છે. આ વર્ષે પણ એ જ પ્રકારનું પૂર્વાનુમાન છે, પરંતુ આ વર્ષે ચોમાસા છે એ વિલંબિત થયું છે, મોડું શરૂ થયું છે. ઓગસ્ટ મહિનામાં પણ અત્યારે 12 ઓગસ્ટ થઈ છે અને 12 ઓગસ્ટના રોજ પણ કાળો તડકો જોવા મળી રહ્યો છે, એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદનું જોર ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. હવે આ પ્રકારે વરસાદની સિસ્ટમ બની. હવે સિસ્ટમ મિત્રો બીજા કયા કયા જિલ્લાઓની અંદર કે કયા કયા ભાગની અંદર અસર પહોંચાડી શકે તો એ દર્શાવી. તો કચ્છ તરફ જે છે એ સિસ્ટમો જતાં વાર લાગી શકે, એ પહેલાં આ સિસ્ટમો છે નિષ્ક્રિય થઈ શકે છે. કચ્છ તરફ જે સિસ્ટમને જાવી જોઈએ એ મિત્રો અરબ સાગરમાંથી બનતી સિસ્ટમ
હશે. અરબ સાગરમાંથી જે સિસ્ટમ બનશે, હવે વેલમાર્ક લો પ્રેશર હોય કે પછી ડિપ્રેશન હોય, તો એ અરબ સાગરની સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધારી શકે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે. વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી જોવા મળી રહી છે. ગુજરાતથી લઈ અને જામનગર સુધીના વિસ્તારો, જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી દરેક જિલ્લાઓની અંદર જે ગુજરાત રિજન ભાગ આપણે કહીએ છીએ એમાં, અને સૌરાષ્ટ્ર રિજન ભાગની અંદર દેવભૂમિ દ્વારકાથી ભાવનગર વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ વરસાદની સિસ્ટમ પહોંચતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો સાબેલા ધારે વરસાદ પણ પડશે. 2 થી 3 ઇંચ સુધીના સામાન્ય વરસાદ ઓગસ્ટ મહિનાની અંદર રહેશે. અત્યારે ભલે ઓગસ્ટ મહિનો કોરો જતો જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા 2 થી 3 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ ભયંકર બનશે, જેમાં 12 થી લઈને 15 તારીખ વચ્ચે વરસાદનું જોર ફરી વખત ગુજરાત રાજ્યમાં વધતું જોવા મળી રહ્યું છે. આપણે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈએ એ પહેલાં અત્યારે માહિતી મેળવીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે વેધર રિપોર્ટ જોઈએ તો આગામી 7 દિવસ માટે, એમાં આજે 12 ઓગસ્ટ છે, તો 12 ઓગસ્ટના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે. તો અત્યારે છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને જે વીજળીના કડાકા ભડાકા છે એ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યા છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે. આ જ ભાગરૂપે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ, જેમાં મોરબી છે, દ્વારકા, ગીર સોમનાથ છે, ભાવનગર, અમરેલી, જૂનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ, સુરેન્દ્રનગર છે, દીવ અને દમણ, કચ્છ લાગુના વિસ્તારો જે છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત હતી, પરંતુ એ સિસ્ટમ હવે છે એ નબળી પડી, જેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણની અંદર પણ ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદનું જે છે પૂર્વાનુમાન અને ભાગરૂપે વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.